નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે એમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં એક નવો ટોપિક આજે આપણે જોવાનો છે. એ છે ઘાત અને ઘાતાંકના નિયમો. આજે તમે ઘાત અને ઘાતાંકના 3 થી 4 વિડીયો જોશો એમાં તમારો ઘાત અને ઘાતાંકનો જોવાનો નજરિયો બદલાઈ જશે. તમને ખબર પડશે કે ઘાત શું થાય, ઘાતાંક શું થાય, વર્ગમૂળ, ઘનમૂળ, એવું ગમે એટલી ઘાત હોય, ઘાતના નિયમો શું છે એ આપણે જોવાનું છે આગળ. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. સૌથી પહેલી વસ્તુ શરતો. ઘાત અને ઘાતાંક શીખવાની શરતો શું છે? તો શરતો છે કે 1 થી 50ના વર્ગ, અને સ્ક્વેર એટલે કે વર્ગ કહેવાય, બરાબર. 1 થી 50 સુધીના વર્ગો તમને આવડવા જોઈએ, મોઢે હોવા જોઈએ. ગમે ત્યાંથી ગમે તે કોઈનો વર્ગ આવી જાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હા આ સંખ્યા છે, જેમ કે આ 2229 છે, આ 47નો વર્ગ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. 676 છે એ 26નો વર્ગ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમારી સ્પીડ પણ વધશે અને તમારો કોન્ફિડન્સ પણ વધશે ઘાત અને ઘાતાંક કરવામાં. બીજી વસ્તુ કે તમને ઘન, ક્યુબ, અહીંયા શું લખેલું છે? ક્યુબ્સ. ક્યુબ્સ એટલે કે ઘન. તમને ઘન પણ આવડવા જોઈએ, વધારે નહીં, 1 થી 15 સુધીના. 1 થી 10ના તો 1000ની અંદર આવી જશે. બાકી આ જે 5 છે, 11, 12, 13, 14, 15, એ તમને ખાસ આવડવા જ જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે અહીંયા જે લખેલું છે કે 2 ની 1 ઘાત 2 થાય, 2 ની 2 ઘાત 4 થાય, 2 ની 3 ઘાત 8 થાય, એવી રીતે આગળ વધીએ 2 ની 12 ઘાત 4096 થાય. એ તમને ગમે ત્યારે ઊંઘમાં પણ કોઈ પૂછી લે તો યાદ હોવું જોઈએ. તેવી જ રીતે જેમ 2 ની 1 ઘાતથી લઈને 2 ની 12 ઘાત સુધી એ તમને યાદ હોવું જોઈએ. પછી અહીંયા 3 ની 1 ઘાતથી લઈને 3 ની 6 ઘાત સુધી કેટલું થાય એ તમને યાદ હોવું જોઈએ. એવી જ રીતે 4 ની 1 ઘાતથી લઈને 4 ની 6 ઘાત સુધી યાદ હોવું જોઈએ, અને 5 ની 1 ઘાતથી લઈને 5 ની 5 ઘાત સુધી યાદ હોવું જોઈએ. આ કમ્પલસરી આ શરતો છે ઘાત અને ઘાતાંક શીખવાની. હવે આપણે સમજીએ ચેપ્ટર શું કહેવા માંગે છે. આ જોડે તમે ટોપિક જુઓ, કોઈ પણ સંખ્યામાં ઘાત અને આધાર. હવે આપણે ચેપ્ટરમાં જોયું કે એમાં તો ખાલી ઘાત અને ઘાતાંક લખી દીધું, આધાર તો કોઈ હતું નહીં. તો આધાર એટલે કે જેના પર ઘાત મૂકેલી હોય. અને લખવાની કઈ રીત છે? હું લખું છું કે કોઈ પણ સંખ્યા એક્સ છે, એક્સ કોઈ પણ સંખ્યા છે, અને એની ઉપર 3 એના માથે મૂકી દઉં છું. તો આનો મતલબ શું થયો કે એક્સની 3 ઘાત, અને આવી રીતે વંચાય. એમાં જે આ એક્સ છે ને એ છે આધાર, અને આ જે 3 છે એ છે ઘાત. એક્સ આધાર છે, ઘાત 3 છે. આને બોલવામાં કેવી રીતે બોલાય કે એક્સની 3 ઘાત. પણ બીજી વસ્તુ, આનો મતલબ શું થયો? ગમે ત્યાં તમે જોયું હશે કે આ એક્સની 3 ઘાત છે, એનો મતલબ શું થયો કે એક્સની 3 ઘાત એટલે કે એક્સને તેની સાથે જ 3 વખત ગુણવાના. આનો મતલબ એ થયો, આનો મિનિંગ હતો ને જે એ હતો કે એક્સને તેની સાથે જ 3 વખત ગુણવાના. એટલે કે એક્સની 3 ઘાત હોય એનો મતલબ એ છે કે એક્સ ગુણ્યા એક્સ. તેવી જ રીતે હું કહું કે 3 ની 5 ઘાત છે. આમાં આધાર શું છે? તો આધાર છે આ 3, 5 છે એ ઘાત છે. અને આને બોલવાનું કઈ રીતે હોય? તો 3 ની 5 ઘાત. ઓકે, હવે આનો મતલબ શું થાય કે 3 ની 5 ઘાત એટલે કે 3 ગુણ્યા એવી રીતે કન્ટિન્યુ કેટલી વખત? જેટલી વખત ઘાત હોય એટલી વખત, એટલે 5 વખત. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243 થાય. તો 3 ની 5 ઘાત થશે 243. આધાર અને ઘાત આવી રીતે કામ કરે છે કે નીચે આધાર હોય, ઉપર ઘાત હોય. જેટલી પણ ઘાત હોય તો આધારની આટલી ઘાત છે એવું કહેવાય. જેમ કે એક્સની આપણે 3 ઘાત જોઈ તો x3 લખ્યું હતું, એનો મતલબ શું છે કે એક્સની 3 ઘાત છે. આનો સોલ્વ કરવા માટે શું કરવાનું? તો કે એક્સને તેની સાથે જ 3 વખત ગુણવાના. તો x³ બરાબર x ગુણ્યા x. એવી જ રીતે એક્સ જો એક્સની 5 ઘાત હોત તો આપણે એને 5 વખત ગુણતા, એક્સની 7 ઘાત હોત તો 7 વખત ગુણતા, 8 ઘાત હોત તો એ ગમે તેટલી ઘાત હોય એટલી વખત આધારને એની સાથે જ ગુણવાનું છે. ઘાત અને આધારમાં ખબર પડી કે આ એકદમ બેઝિક હતું, એકદમ બેઝિક છે, બરાબર. આપણે આગળ ઇઝી, મોડરેટથી લઈને હાર્ડ ક્વેશ્ચન પણ જોવાના છે. આ સમજૂતી આપણે ચાલુ કરી છે કે કોઈ પણ સંખ્યામાં ઘાત અને આધાર શું થાય. આગળ જોઈએ આપણે. હવે સામાન્ય અમુક નિયમો જોઈ લઈએ. જેમ કે આ એક નિયમ છે, બરાબરની બંને બાજુ ઘાતની સરખામણી. આમ કંઈ વાંચવાથી ખબર ના પડે કારણ કે ગણિત તો અનુભવનો વિષય છે. જોઈ લઈએ આપણે. હું કહું કે 2 ની x ઘાત બરાબર 2 ની 6 ઘાત. જોઈ લો, આપણે અહીંયા જે લખ્યું છે કે બરાબરની બંને બાજુ ઘાતની સરખામણી. તો અહીંયા કેટલી છે? આધાર શું છે? અહીંયા આધાર છે 2 અને ઘાત છે x. તેવી રીતે અહીંયા શું છે? આધાર છે 2 અને આ 6 છે એ ઘાત છે. વચ્ચે બરાબરની નિશાની આવી ગઈ છે, જોઈ લેજો. અહીંયા 2 ની x ઘાત બરાબર 2 ની 6 ઘાત.
જો આધાર સમાન હોય, આધાર સમાન ક્યાં હોય? બરાબરની બંને બાજુ આધાર સમાન હોય તો ઘાતની સરખામણી કરી શકાય. આ એકદમ સમજવામાં એકદમ સરળ નિયમ છે, પણ જ્યારે દાખલામાં આવે છે ત્યારે ખબર નથી પડતી કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો. એ આપણે આગળ દાખલા આવશે તો જોઈશું. આ નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આના પરથી ઘણા દાખલા આવે છે, તો આને યાદ રાખી લેજો કે જો બરાબરની બંને બાજુ જો આધાર સમાન હોય તો ઘાતની સરખામણી કરી શકાય. જેમ કે અહીંયા જોઈ લો તમે, આપણે જોયો આ ઉદાહરણ હતો, 2x બરાબર 2/6 બરાબર છે, અહીંયા છે. પછી આધાર બંને બાજુ સરખા છે. ઓકે, આધાર બંને બાજુ સરખા છે, વચ્ચે બરાબર પણ છે, તો ડાયરેક્ટ તમે ઘાતની સરખામણી કરી શકો. ઘાતની સરખામણી એટલે કે જો 2x બરાબર 2/6 હોય તો એનો મતલબ શું છે કે x બરાબર 6. ડાયરેક્ટ તમે આ ઘાતની સરખામણી કરી શકો. ક્યારે? જ્યારે આધાર સમાન હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય ત્યારે જ. અને જો આધાર સમાન ના હોય તો તમારે આધાર સમાન પહેલાં કરવા પડશે, પછી તમે સરખામણી કરી શકો. આપણે આગળ જોઈએ ને, હું એવું લખું કે 3x + y બરાબર 3/3. તો x + y ની કિંમત શોધો. 3x + y બરાબર 3/3. અહીંયા આપણે હમણાં નિયમ જોઈએ એ પ્રમાણે વચ્ચે બરાબરની નિશાની છે અને આધાર બરાબરની બંને બાજુ સરખા છે, તો શું થઈ જશે? ઘાતની સરખામણી કરી શકાય? તો કે હા, કરી શકાય. ઘાતની સરખામણી કેટલું થશે? તો ઘાત આ બાજુના 3 ઉપર કેટલી ઘાત છે? તો કે x + y બરાબર આ બાજુના 3 ઉપર કેટલી ઘાત છે? તો કે 3. તો તમારો જવાબ આ હશે કે x + y ની 3 ઘાત. હવે બીજો એક ઉદાહરણ જોઈએ સમજવા માટે. અહીંયા બંને પ્રશ્નોમાં કેવું હતું કે ઘાતની સરખામણી કરવા માટે આધાર એકદમ સમાન જ હતા, પણ જ્યારે આધાર સમાન ના હોય ત્યારે તમારે સમજી લેવાનું કે તમારે કંઈ એવું સેટિંગ કરવું પડશે કે જેથી તમારે પહેલાં આધાર સમાન કરવા પડશે, પછી તમે ઘાતની સરખામણી કરો તો જવાબ આવશે. જેમ કે 7x બરાબર 49. હવે જોઈ લો અહીંયા x તો x ની કિંમત શોધો. અહીંયા આપેલું છે 7x બરાબર 49. બરાબરની નિશાનીની બંને બાજુ ઘાત સરખાવવા માટે શું કરવાનું છે? સૌથી પહેલાં આધાર સરખા કરવા પડશે. તો આધાર સરખા કરવા માટે અહીંયા 7 છે અને અહીંયા 49 છે, અને આપણને પહેલાં જે મેં તમને ફોટો બતાવ્યો એમાં 1 થી 50નો તમને વર્ગ ખ્યાલ છે. તો 49 કોનો વર્ગ છે? તો 49 છે એ 7નો વર્ગ છે. તો 7x બરાબર 7/2. વર્ગ એટલે શું થાય? વર્ગ એટલે કોઈ પણ સંખ્યાની 2 ઘાત થાય. x નો વર્ગ x², x ની 2 ઘાત એવું. તો અહીંયા 7x બરાબર 7/2. હવે બરાબરની નિશાની છે વચ્ચે, આધાર બંને બાજુ સરખા છે, તો તમે ડાયરેક્ટ ઘાતની સરખામણી કરી શકો. તો ઘાતની સરખામણી કરવાથી શું થશે કે જે ઉપર રહેલો x છે આ બાજુના 7 ઉપર, એ બરાબર આ બાજુના 7 ઉપર જે સંખ્યા છે એ 2, તો તમને x ની કિંમત મળી જશે 2. તો આ જે પ્રશ્ન હતો કે 7x બરાબર 49માં x ની કિંમત 2 મૂકું તો આ 7x બરાબર 49, એમાં x ની કિંમત છે આ 2 મૂકી દઉં તો 7/2 બરાબર 49 સાબિત થાય છે. એટલે બરાબરની બંને બાજુ જો આધાર સમાન હોય તો તમે ડાયરેક્ટ ઘાતની સરખામણી કરી શકો. તો આ પ્રશ્ન તમને હવે ખબર પડી ગયો હશે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. થોડો ધીરે ધીરે આપણે લેવલ વધારતા જઈશું. આ પ્રશ્ન જોઈ લો મિત્રો. 3x + y બરાબર 243 હોય અને એમાં જો y બરાબર 2 હોય તો x ની કિંમત શોધો. આ પણ પ્રશ્ન એવી રીતે જ કરવાનો છે. કેમ? 3x + y બરાબર 243 હોય અને તેમાં પણ જો y બરાબર 2 હોય તો x ની કિંમત શોધો. આ પ્રશ્ન પણ નિયમનો ઉપયોગ કરીને કરવાનો છે કે જો બરાબરની બંને બાજુ જો આધાર સરખા હોય તો ઘાતની સરખામણી કરી શકાય. પણ અહીંયા તમે જોશો તો બરાબરની બંને બાજુ આધાર શું છે? આ 3 છે અને અહીંયા 243 છે. પણ જો તમે ક્વેશ્ચન લખી દઉં હું, 3x + y બરાબર 243. પણ હવે જો તમે મેં તમને આગળ જે કોષ્ટક બતાવ્યું તે વાંચ્યું હોય તો તમને ખબર પડવી જોઈએ કે 243 એટલે શું છે? 3/5 છે. તો હું 243 એ 3/5 છે, તો 243ની જગ્યાએ હું 3/5 લખી શકું. તો 3x + y બરાબર 3/5 થઈ ગયા આધાર સરખા. અહીંયા પણ આધાર 3 છે, અહીંયા પણ આધાર 3 છે અને વચ્ચે બરાબરની નિશાની છે. તો શું કરાય? ઘાતની સરખામણી કરી શકાય. તો ઘાતની સરખામણી જો આપણે કરીએ તો x + y બરાબર 5. હજુ આપણે પ્રશ્ન પૂરો નથી થયો. અહીંયા શું આપ્યું? જો y બરાબર 2 હોય તો x ની કિંમત શોધો. x આપણે શોધવાનો છે જે આ છે, અને આની કિંમત કેટલી આપી છે? આની કિંમત આપણને 2 આપેલી છે. તો x +
વાયની જગ્યાએ હું 2 મૂકી દઉં, 2 બરાબર 5. તો એક્સ કેટલો થશે? એક્સને કરતાં બનાવવા માટે 2ને પેલી બાજુ લઈ જવું પડશે. અહીંયા પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો 5 - 2 એક્સ બરાબર 3 મળી ગયું આપણને. એક્સ બરાબર 3 એટલે એક્સની કિંમત 3 થશે. આવી જ રીતે જ્યારે બરાબરની બંને બાજુ ઘાતની સરખામણી કરવાની હોય તો ગમે તેમ કરીને આધાર સરખા કરવાના રહેશે અને પછી તમે ડાયરેક્ટ જ ઘાતની સરખામણી કરી શકશો. આ બેઝિક લેવલના ક્વેશ્ચન હતા. હવે આગળ જે આપણે નિયમો જોઈશું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 1 ઘાત, ઘાતનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એ બધું જોઈશું. તો એમાં પણ આ નિયમનો ઘણો ઉપયોગ થશે કારણ કે આ બેઝિક નિયમ છે. આગળ આપણે જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત શું હોય? આપણે જોયું અત્યારે કે હું 3 લખું, કેમ કે આ 3 લખ્યું, તો આનો મતલબ શું છે કે અહીંયા હું કોઈ ઘાત લખતો નથી. એનો મતલબ કે બાય ડિફોલ્ટ એક ઘાત તો છે જ, એટલે 3ની 1 ઘાત તો છે જ. અહીંયા હું કોઈ પણ ઘાત લખતો નથી તો અહીંયા 1 ઘાત તો છે જ. તો કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે કે 3 થાય, એ તે સંખ્યા પોતે થાય. પણ શૂન્ય ઘાત શું? જેમ કે હું લખું કે એક્સની શૂન્ય ઘાત, તો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હંમેશા શું હોય? 1 હોય. આ ખાસ ધ્યાન રાખજો. એની કિંમત 1 થાય. હું લખું 5ની 0 ઘાત એટલે કે 1. હું લખીશ 1000ની 0 ઘાત, એની કિંમત થશે 1. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હંમેશા 1 થાય, અથવા આનાથી ઊંધું કે 1 કે તમે એની જગ્યાએ કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત લખી શકો. સંખ્યાની શૂન્ય ઘાત લખી શકાય. અને આમાં પણ આપણે આ નિયમનો ઉપયોગ આપણે આના કરતાં જે પહેલા નિયમ જોયું કે આધાર સરખો કરવા માટે, એના માટે જ આપણે આ નિયમનો ઉપયોગ કરવાના છીએ. આના ઉદાહરણ જોઈ લઈએ આપણે. જેમ કે એવું લખ્યું હોય કે 5ની 0 ઘાત પ્લસ 7ની 0 ઘાત પ્લસ 9ની 0 ઘાત. આની કિંમત કેટલી થશે? તો હવે તમને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત 1 થાય તો 5ની શૂન્ય ઘાત કેટલી થશે? તો આ થશે 1 પ્લસ 7ની 0 ઘાત 1 પ્લસ 9ની 0 ઘાત 1. કિંમત થઈ 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 3. આગળ વધીએ, બીજો ક્વેશ્ચન જોઈએ આ નિયમ ઉપર. ક્વેશ્ચન જોઈ લેજો ધ્યાનથી કે 3ની x ઘાત બરાબર 1 છે તો એક્સની કિંમત શોધો. હવે ક્વેશ્ચન અહીંયા ફરીથી લખી દઈએ. 3ની x ઘાત બરાબર 1. હવે મને ખબર છે કે બરાબરની બંને બાજુ આધાર સરખા હોય તો જ ઘાતની સરખામણી થાય. કેમ ઘાતની સરખામણી કરવી છે મારે? કારણ કે x શોધવાનો છે અને x એ ઘાત છે, તો મારે ગમે તેમ કરીને ઘાતની સરખામણી કરવી જ પડશે. તો આપણે અત્યારે જે નિયમ જોયો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાતને 1 લખી શકાય, અથવા 1ને હું કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખી શકું. બંને બાજુ હોઈ શકે આ વસ્તુ. તો હા 1 છે, 3ની x ઘાત બરાબર આ જે 1 છે એને મારે હવે અહીંયા આધાર સરખા કરવા છે. 3ની x ઘાત જોડે સરખામણી કરવા માટે મારે આધાર સરખા કરવા છે. તો 1ની જગ્યાએ હું શું લખી શકું? 3ની 0 ઘાત લખી શકું. 3ની 0 ઘાત લખી શકાય? હા. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય અને 1 એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત. બંને બાજુ સમીકરણ બેસશે, સાચું? તો હવે આપણને આધાર સરખા થઈ ગયા અને બરાબરની બંને બાજુ આધાર સરખા છે, વચ્ચે બરાબર છે, તો ઘાતની સરખામણી કરી શકાય. 3ની x ઘાત બરાબર 3ની 0 ઘાત. સીધું તમે આ ઘાતની સરખામણી કરો તો x બરાબર 0. જોઈ લો તમે કે આ જે પ્રશ્ન હતો હું એમાં x બરાબર 0 મૂકી દઉં કે 3ની 0 ઘાત, તો 1 આવી ગયો જવાબ. તો ડાબી બાજુમાં કિંમત મૂકી તો જમણી બાજુ આવી ગઈ, તો એક્સની કિંમત આપણને સાચી મળી છે. એક્સની કિંમત થશે 0. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે 5ની x પ્લસ y ઘાત બરાબર 1 છે. જો y બરાબર -3 હોય તો x બરાબર કેટલા? આ એક પ્રશ્ન છે. આપણને ખબર છે કે એક્સની કિંમત શોધી પૂછી છે અને એક્સ ઘાતમાં છે, તો ઘાતની સરખામણીનું જ કંઈ સેટિંગ કરવાનું હશે. તો ઘાતની સરખામણી કરવા માટે સૌથી પહેલાં પ્રશ્ન અહીંયા લખી દઉં છું, બરાબર 1. હવે આપણે હમણાં જ એક નિયમ જોયો છે કે 1ની જગ્યાએ શું લખી શકાય? કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય અને 1ની જગ્યાએ કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખી શકું. પણ આપણે લાસ્ટ દાખલામાં જોયું કે મેં 3ની 0 ઘાત લખી હતી. તેવી જ રીતે અહીંયા શું લખીશું? અહીંયા આપણે 5ની 0 ઘાત લખીશું. કેમ? કારણ કે અહીંયા આધાર 5 છે, તો સેટિંગ આપણને એક નિયમ પહેલો ખબર છે કે બરાબરની બંને બાજુ જો આધાર સરખા હોય તો ઘાતની સરખામણી કરી શકાય. અહીંયા આધાર 5 હતો તો સેટિંગ કરવા માટે મેં અહીંયા 5ની 0 ઘાત લખી 1ને, બરાબર. તો આધાર સરખો છે બંને બાજુ અને વચ્ચે બરાબરની નિશાની છે, તો ઘાતની સીધી સરખામણી થઈ જશે. તો x પ્લસ y બરાબર 0. અત્યારે દાખલો પૂરો થયો નથી કારણ કે અહીંયા આપેલું છે જો y બરાબર -3 હોય તો એક્સની કિંમત શોધો. તો અહીંયા આપણે સીધું મૂકી દઈએ y બરાબર -3, x પ્લસ -3 બરાબર 0. પ્લસ માઇનસ તો આ માઇનસ થઈ જશે, x -3 બરાબર 0. હવે x શોધવાનો છે આપણે,
તો એક્સને કરતા બનાવીએ તો બાકીનું જે આ -3 છે આ ક્યાં જતું રહેશે? આ બરાબરની પેલી બાજુ, અને જો બરાબરની પેલી બાજુ સરવાળો બાદ બાકી જાય તો નિશાની બદલાઈ જાય. અહીંયા માઇનસ છે તો પેલી બાજુ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 0 + 3 તો એક્સ બરાબર 3 જવાબ આવ્યો. તો પ્રશ્નમાં તમે જોઈ લો કે જો y બરાબર -3 હોય અને આપણે x બરાબર 3 મૂકી દઈએ તો 5ની 3 વત્તા -3 ઘાત એટલે કે 5ની 3 - 3 એટલે કે 5ની 0 ઘાત. આન્સર શું આવ્યો? કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપણને ખબર છે 1 થાય છે. તો જમણી બાજુ આવી ગયું, ડાબી બાજુમાં કિંમત મૂકી જમણી બાજુ આવી ગયું. તો આપણો જવાબ આ સાચો છે. આપણે આ છેલ્લે જે કરીએ છીએ ક્રોસ વેરિફિકેશન માટે કરીએ છીએ, બાકી એની કોઈ જરૂર નથી. આજે આપણે છેલ્લે કર્યું ને એની આપણને અહીંયાથી જવાબ મળી ગયો x બરાબર 3. તમે જો આખી રીત સારી રીતે કરી હશે અને સાચી કરી હશે તો વેરીફાઈ કરવાની જરૂર નહીં પડે, કારણ કે એક્ઝામમાં એટલો ટાઈમ નહીં હોય કે તમે બધા ક્વેશ્ચન વેરીફાઈ કરી શકો. 5ની x + y ઘાત બરાબર 1 છે. જો y બરાબર -3 હોય તો x બરાબર કેટલા? સૌથી પહેલાં ક્વેશ્ચન લખ્યો, પછી આપણે x શોધવાનો હતો એટલે કે ઘાતની સરખામણી જ કરવી પડશે. આપણે આગળ જોઈ લીધા છે આવા બહુ બધા ક્વેશ્ચન. તો 1ની જગ્યાએ હું 5ની 0 ઘાત મૂકીશ. કેમ 5ની 0 ઘાત મૂકીશ? બીજી સંખ્યા કેમ નહીં? કારણ કે અહીંયા આધાર 5 હતો એટલે અહીંયા 5ની 0 ઘાત અહીંયા મૂકીશ. આધાર સરખા થઈ ગયા બરાબરની બંને બાજુ, તો સીધી આપણે ઘાતની સરખામણી કરી શકાય. અને ઘાતની સરખામણી કરતાં x + y બરાબર 0 આવ્યું. x + y બરાબર 0 આવ્યું અને અહીંયા આપણને y બરાબર -3 આપેલું હતું, તો આપણે અહીંયા કિંમત મૂકીને સમીકરણ સોલ્વ કર્યું તો x બરાબર 3 આપણો આન્સર આવી ગયો. બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે કે 3ની x - y ઘાત બરાબર 1 તો x બરાબર કેટલા? ઓપ્શન જુઓ. ઓપ્શન એ છે x બરાબર -y, ઓપ્શન બી છે x બરાબર y, ઓપ્શન સી છે x બરાબર 0 અને ઓપ્શન ડી છે x બરાબર 1. ક્વેશ્ચન અહીંયા લખી દઉં છું. 3ની x - y બરાબર 1. x શોધવાનો છે એટલે ઘાતની સરખામણી કરવી પડશે, એટલે મારે આધાર સરખા કરીને ઘાત સરખાઈ શકાય. તો 3ની x - y ઘાત બરાબર 1ની જગ્યાએ શું લખી શકું? 3ની 0 ઘાત લખી શકાય. આધાર સરખા છે, બરાબર છે વચ્ચે, અને આધાર અને બંને બાજુ સરખા છે, તો ઘાતની સરખામણી x - y બરાબર 0. આપણે x શોધવાનો છે તો બાકી બધી વસ્તુ પેલી બાજુ લઈ જઈશું. તો અહીંયા શું વધ્યું છે? આ -y વધ્યો છે, તો -y ને પેલી બાજુ લઈ જઈશું તો આ +y થઈ જશે. તો x બરાબર 0 + y, માટે x બરાબર y. આ તમારો આન્સર આવી ગયો. ઓપ્શન બી, આ જે ઓપ્શન બી છે એ કરેક્ટ આન્સર છે. આગળ એક નવો નિયમ જોઈએ આપણે, ઇમ્પોર્ટન્ટ છે, સારો નિયમ છે કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે કે x આધારવાળી કોઈ પણ સંખ્યા છે એની હું 1 ઘાત લખું તો શું થાય? તે સંખ્યા પોતે. આ ધ્યાન રાખજો. જેમ કે હું 5ની 1 ઘાત લખીશ તો શું થશે? 5. એટલે કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે. હું 7ની 1 ઘાત લખું તો 7 થશે. 108ની 1 ઘાત લખું તો 108 થશે. ગમે તે સંખ્યા હોય, xની 1 ઘાત એટલે કે તે સંખ્યા x પોતે જ થશે. આના પરથી આપણે ઉદાહરણ જોઈએ કે 5ની 1 ઘાત પ્લસ 5ની 0 ઘાત પ્લસ 2 બરાબર કેટલા? તો જોઈ લો અહીંયા 5ની 1 ઘાત, કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે એટલે કે 5 વત્તા 5ની 0 ઘાત. 5 અહીંયા 5ની 1 ઘાત એટલે 5 થઈ ગઈ. 5ની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 વત્તા અહીંયા 2 એમાં ઘાત લખેલી નથી. તો જ્યારે ઘાત ના લખેલી હોય ત્યારે આપણે શું સમજવાનું? 1 ઘાત જ સમજવાનું. કેમ? કારણ કે 2 એટલે 2ની 1 જ ઘાત થાય. 2ની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે એટલે કે 2. તો હું કોઈ પણ સંખ્યા xની 1 ઘાત લખું કે ખાલી તે સંખ્યા લખું, આ બંનેનો મતલબ એક જ થાય છે, બરાબર? મારે 1 ઘાત અલગથી લખવાની જરૂર નથી. જ્યારે xની માથા પર કંઈ ના હોય તો હું બાય ડિફોલ્ટ એવું સમજી જાઉં છું કે 1 ઘાત છે. તો 2ની 1 ઘાત કેટલી થશે? અહીંયા થશે 2. તો 5 અને 1 6, 6 અને 2 8 જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન જુઓ કે 5ની x ઘાત બરાબર 5 હોય તો xની કિંમત શોધો. અહીંયા આપણને ખબર છે પણ પહેલાં પ્રશ્ન લખી દઈએ છીએ. 5ની x ઘાત બરાબર 5. હવે x શોધવાનો છે, x ઘાતમાં છે, તો બંને બાજુ આધાર સરખા કરીને ઘાતોની સરખામણી કરીશું. આપણે પહેલો જ નિયમ જોયો છે. તો બંને બાજુ આધાર સરખા જ છે. અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે અને વચ્ચે બરાબરની નિશાની છે. તો આપણે આ ઘાતની સરખામણી કરી શકાય. પણ અહીંયા ઘાત લખેલી નથી, 5ની કોઈ ઘાત લખેલી નથી, તો હું બાય ડિફોલ્ટ સમજી જઈશ કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત ના લખેલી હોય તો આપણે 1 જ સમજવાની. તો હવે 5ની x ઘાત બરાબર 5ની 1 ઘાત. 5ની x ઘાત બરાબર 5ની 1 ઘાત, આધાર સરખો બરાબર નિશાની, તો ઘાતની સરખામણી કરતા x બરાબર 1. આ તમારો જવાબ છે કે જ્યારે પણ 5ની x ઘાત બરાબર 5 હોય તો xની કિંમત કેટલી થશે? તો xની જગ્યાએ હું 1 મૂકી દઈશ અહીંયા, તો 5ની 1 ઘાત 5 થઈ જશે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગઈ, તો જવાબ તમારો સાચો છે. તેવી જ રીતે આગળ વધીએ. પ્રશ્ન જોઈ લો કે 300ની x + y + z આખી ઘાત જ છે, બરાબર?
300ની x વત્તા y વત્તા z ઘાત બરાબર 300 હોય તો x પ્લસ y પ્લસ z ની કિંમત શોધો. આપણે અહીંયા પ્રશ્ન લખી દઈએ 300ની x પ્લસ y પ્લસ z બરાબર 300 છે. હવે અહીંયા 300 છે એનો મતલબ શું છે કે અહીંયા એક ઘાત તો હશે જ. તો આધાર સરખો છે, વચ્ચે બરાબરની નિશાની છે. આધાર બંનેનો 300 300 છે, વચ્ચે બરાબરની નિશાની છે, તો ઘાતની સરખામણી કરી શકાય. આ રે ઘાત અને એમની સરખામણી થઈ શકે. તો શું કરવાનું કે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 1 અને આ તમારો જવાબ. આ જ આપણને પૂછ્યું હતું કે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 1. x પ્લસ વાય પ્લસ ઝેડ કેટલા થશે? તો આન્સર હશે આનો 1. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે 3ની 0 ઘાત પ્લસ 3ની x ઘાત બરાબર 4 હોય તો x ની કિંમત શોધો. x શોધવાનો છે અને x ક્યાં છે? ઘાતમાં છે. તો આપણે ઘાતની સરખામણી કરીને કંઈ ને કંઈ સેટિંગ કરવાનું રહેશે. તો આપણે જોઈ લઈએ 3ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય છે? તો થાય છે 1 પ્લસ 3ની x ઘાત, આને એમને એમ રાખું છું બરાબર 4. ઓકે, હવે અમારે આ પદમાં x શોધવાનો છે તો બાકી બધા પદને બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો અહીંયા 1 પ્લસ હતો તો એ માઇનસ થઈ જશે. તો 3ની x ઘાત બરાબર 4 માઇનસ 1 માટે 3ની x ઘાત બરાબર 3. હવે 3ની x ઘાત 3 ક્યારે થાય? ઘાતની સરખામણી કરીને જોઈ લઈએ આપણે. તો 3ની x ઘાત બરાબર 3ની 1 ઘાત. આધાર બંને બાજુ સરખા થઈ ગયા, વચ્ચે બરાબરની નિશાની આવી ગઈ તો ઘાતની સરખામણી થઈ શકે. અને ઘાતની સરખામણી કરતાં આપણને દેખાઈ જ આવે છે, આપણે આગળ બહુ બધા આવા ક્વેશ્ચન કર્યા છે કે x બરાબર 1. આ તમારો જવાબ આવી ગયો કે 3ની 0 ઘાત વત્તા 3ની 1 ઘાત બરાબર 4 થાય છે. આપણે આગળ જોઈએ. આ થોડા સ્પેશિયલ કેસ છે બરાબર. આમાં શું છે? 1 અને 0ની ઘાતની વિશેષતાઓ શું છે? તો પહેલાં આપણે 1નું જોઈ લઈએ. 1ની ગમે તેટલી ઘાત હોય, ગમે તેટલી ઘાત હોય, જેમ કે પહેલાં તો આનો જવાબ આપો 1ની 0 ઘાત. તો હમણાં આપણે નિયમ જોયો છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય? 1 જ થાય બરાબર. પછી 1ની 1 ઘાત, એનો મતલબ શું છે કે કોઈ પણ સંખ્યાની 1 ઘાત તે સંખ્યા પોતે થાય એટલે કે 1 જ છે. અહીંયા 1ની 2 ઘાત એટલે કે 1 ગુણ્યા 1, 1 એકા 1, જવાબ 1 જ આવશે. પછી 1ની 3 ઘાત તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1, 1 એકા 1, જવાબ 1 આવશે. તો આનો મતલબ શું થયો કે 1ની ગમે તેટલી ઘાત હોય, જવાબ કેટલો રહેશે? હંમેશા 1. જેમ કે હું લખું તમને કે એક્ઝામ્પલ જોઈ લેજો કેવા કઈ ટાઈપના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો હું લખું કે xની 3 ઘાત અને એની 2 ઘાત એની 4 ઘાત હોય, આની કિંમત શોધો જો x બરાબર 1 હોય તો. એટલે આનો મતલબ છે કે xની 3 ઘાત અને એની પણ 2 ઘાત અને એની પણ 4 ઘાતની કિંમત કેટલી થશે જો x બરાબર 1 હોય તો. તો જોઈ લો તમે કે અહીંયા xની 3 ઘાત અને એની 2 ઘાત અને એની 4 ઘાત, 3 વખત સલંગ ઘાત આવી ગઈ. અહીંયા xની કિંમત મૂકીએ તો શું થશે? 1ની 3 ઘાતની 2 ઘાતની 4 ઘાત. હવે આપણને ખબર છે કે 1ની ગમે તેટલી ઘાતે જવાબ શું આવશે? જવાબ હંમેશા 1 જ આવશે. તો આ જે છે આનો જવાબ હંમેશા કેટલો આવશે? 1 આવશે. તેવી જ રીતે 0માં બી એવું જ છે. સૌથી પહેલી વસ્તુ 0ની 0 ઘાત. આપણે હમણાં સુધી શું જોતા હતા કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત કેટલી થાય? તો 1 થાય. પણ 0ની 0 ઘાતમાં શું છે? આ નોટ ડિફાઇન્ડ છે, નોટ ડિફાઇન્ડ બરાબર. ન શોધી શકાય, ન શોધી શકાય. પછી આગળ વધીએ. 0ની 1 ઘાત. 0ની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે જ એટલે કે 0. 0ની 2 ઘાત એટલે કે 0 ગુણ્યા 0, 0 0 સાથે ગુણીએ તો 0 જ થશે. એવી રીતે 0ની ગમે તેટલી ઘાત હોય, એક્સ વાય ઝેડ ગમે તે ઘાત હોય, જવાબ શું આવશે? હંમેશા શૂન્ય જ રહેશે. પણ આ એક એક્સેપ્શન કેસ છે, અપવાદ છે. અપવાદમાં કેવું છે કે 0ની 0 ઘાત આપણે ના શોધી શકીએ. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય છે પણ 0ની 0 ઘાત શોધી ના શકાય. આ ધ્યાન રાખજો. થિયરી જે બેઝ કોઈ ક્વેશ્ચન હોય એમાં કદાચ પૂછી શકે. બરાબર, આગળ વધીએ આપણે. સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ, હવે જે નિયમ આવશે એ બધા સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમો છે. કે નિયમ વાંચો પહેલાં આરામથી કે કોઈ પણ સંખ્યાઓનો આધાર સરખો, આ શું છે? આ હિન્ટ 1 છે. આધાર સરખો અને ગુણાકાર હોય, આ હિન્ટ 2 છે. કોઈ પણ સંખ્યામાં આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે અને આ હિન્ટ 3 છે. આના પરથી તમને ખબર પડશે. થિયરીથી ખબર નહીં પડે, આપણે જોઈશું તો ખબર પડશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. હું લખું છું કે 3ની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. ધ્યાનથી જોજો કારણ કે આપણે જેટલા બી આગળ બધા ક્વેશ્ચન કરવાના છે એમાં આ બધા જે નિયમ છે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે એનો ઉપયોગ કરતા આપણે શીખીશું. પણ આ નિયમો પહેલાં ખબર હોવા જોઈએ. જોઈ લઈએ. 3ની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત.
તો નિયમ પ્રમાણે શું છે ખબર છે કે કોઈ પણ સંખ્યાનો આધાર સરખો હોય એટલે કે અહીંયા આધાર બંનેનો સરખો છે, ઓકે, પહેલી શરત મંજૂર. પછી ગુણાકાર હોય તો અહીંયા ગુણાકાર બી છે, બીજી શરત બી મંજૂર. તો તેમની ઘાતનો સરવાળો થશે એટલે કે આધાર સરખો હોય તો એ જ આધાર રાખવાનો. સીધો શું કરવાનો, આ જે ઘાત છે 2 અને 3 એનો સરવાળો 2 + 3 એટલે કે 3 ની 5 ઘાત. એકદમ સરળ છે. ફરીથી જોઈ લઈએ આ ક્વેશ્ચન કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. તો આપણને શું જવાબ આવી ગયો? 3 ની 5 ઘાત. પણ આ નિયમ કામ કઈ રીતે કરે છે એ જોવાનું છે આપણે. મેઇન તો આપણે ડાયરેક્ટ આ જ યાદ રાખીશું, પણ આપણને બેઝિક કોન્સેપ્ટ બી ખબર હોવું જોઈએ કે આવું કેમ થાય છે. તો 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. આને ગુણાકારમાં લખવું તો કઈ રીતે લખી શકાય? 3 ની 2 ઘાતને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ની 3 ઘાતને કઈ રીતે લખી શકાય કે 3 વખત 3 લઈ લેવાના. આ 3 ની 3 ઘાત હતી અને આ 3 ની 2 ઘાત હતી, એનો ગુણાકાર. તો તમે જોઈ લો હવે કે 3 ની 2 ઘાત અને 3 ની 3 ઘાતનો ગુણાકારમાં કેટલા વખત 3 થઈ ગયા કે 1 2 1 2 3 4 5 5 વખત થઈ ગયા. તો આ 3 ની 5 ઘાત થઈ ગઈ. આવી રીતે આ કામ કરે છે કે સરવાળો કેમ કરીએ છીએ આપણે? કારણ કે ગુણાકારમાં છે તો સરવાળો થતો જ જશે. પણ શરત શું છે આની? આધાર સરખો હોવો જોઈએ. જો આધાર સરખો નહીં હોય તો પહેલાં આપણે આધાર સરખો કરીશું અને પછી ગુણાકાર પછી ઘાતનો સરવાળો કરીશું. આધાર સરખો આ યાદ રાખી લો, ગોખવાનો જ છે આ નિયમ, અને પછી પ્રેક્ટિસ કરીશું તો જાતે યાદ રહી જશે. પણ અત્યારે યાદ રાખવો પડશે તમારે. સ્ટાર્ટિંગમાં કોઈ પણ સંખ્યાઓનો આધાર સરખો અને ગુણાકાર હોય તો તેમની ઘાતનો સરવાળો થશે. આઈ હોપ કે તમને હવે આ દાખલો ખબર પડી ગઈ હશે. આપણે આના કરતાં પણ સારી લેવલના દાખલા બધા જોવાના છે આગળ. તો જોઈએ, એક નાનો ક્વેશ્ચન બી જોઈ લે પહેલાં એક વખત ફરીથી, તો કદાચ આપણને થોડો વધારે ખ્યાલ આવે કે 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત બરાબર 5 ની કેટલી ઘાત. આવી રીતે પ્રશ્ન આપેલો હશે. તો સૌથી પહેલાં તો આપણે કેટલી ઘાત, જ્યાં સવાલ પૂછ્યો છે ક્વેશ્ચન માર્ક છે ત્યાં આપણે x મૂકી દઈશું બરાબર 5 ની x ઘાત. કારણ કે પ્રશ્ન આપણને નથી ગમતો, મેથ્સમાં આપણે x y z abc ઉપર જ કામ કરીએ છીએ. હવે આપણને ખબર છે પહેલા નિયમ આપણે એ લગાવીએ કે x શોધવાનું છે એટલે ઘાત શોધવાની છે. તો સૌથી પહેલા જે આપણે શીખ્યા હતા કે આધાર સમાન કરીને બરાબરની બંને બાજુ અને ઘાતની સરખામણી કરી શકાય. અહીંયા આધાર સમાન જ છે, 5 5 5 જ છે, તો પણ અલગ અલગ છે ને હજુ. તો આને ભેગા બી કરવા પડશે સૌથી પહેલા. તો એના માટે કયો નિયમ લાગશે? તો એના માટે આ નિયમ લાગશે, નિયમ નંબર 3, કે આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જશે. બરાબર. તો આધાર સરખો છે અહીંયા, હા, ત્રણેય જગ્યાએ 5 5 5 છે. ગુણાકાર બી છે તો ઘાતનો સરવાળો થઈ જશે. તો આ થઈ જશે 5 ની 2 + 3 + 7 ઘાત બરાબર 5 ની x. હવે 2 + 3 + 7 એટલે કે 5 ની 12 ઘાત બરાબર 5 ની x ઘાત. તો સીધું આપણને ખબર પડી ગઈ હવે ઘાત સરખામણી કરતા x બરાબર 12. આ જવાબ છે. બીજો પ્રશ્ન જોઈએ એક્ઝામ્પલમાં. નિયમ તમને યાદ જ છે કે આધાર સમાન હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે. હું લખું છું 3 ની a ઘાત ગુણ્યા 3 ની b ઘાત ગુણ્યા 3 ની c ઘાત બરાબર શું થશે? ઓપ્શન એવા આપેલા છે 3 ની a + b + c. તો મિત્રો આ પ્રશ્ન આપેલો છે કે 3 ની a ઘાત ગુણ્યા 3 ની b ઘાત ગુણ્યા 3 ની c ઘાત બરાબર કેટલું થશે? ઓપ્શન આપેલા છે તો જોઈ લઈએ આપણે. આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જશે. તો આ તો એકદમ સરળ પ્રશ્ન છે કે આધાર સરખો છે તો 3 થઈ ગયો, ગુણાકાર છે તો શું થઈ જાય? ઘાતનો સરવાળો એટલે કે 3 ની a + b + c. આ તમારો જવાબ થઈ ગયો એટલે કે ઓપ્શન એ આન્સર છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. આ એક પ્રશ્ન છે 2 ની 4 ઘાત ગુણ્યા 8 ગુણ્યા 32 ગુણ્યા 1024 બરાબર 2 ની કેટલી ઘાત થાય? તો સૌથી પહેલા કેટલી ઘાત થાય એની જગ્યાએ આપણે x લખી દઈએ, 2 ની x ઘાત બરાબર. હવે x શોધવાનું છે. x શોધવા માટે શું પ્રોસેસ છે કે બરાબરની બંને બાજુ આધાર સમાન હોય તો ઘાતની સરખામણી થઈ શકાય. હવે આધાર સમાન અહીંયા આ બાજુ છે નહીં, આ બાજુ તો 2 છે પણ આ બાજુ 2 8 32 ગુણાકારમાં છે. પણ આપણને જોઈને જ જો તમે પેલો કોષ્ટક યાદ રાખેલું હશે તો આપણને જોઈને જ ખબર પડી જાય કે 8 બી અમુક 2 ની ઘાત છે, 32 પણ અમુક 2 ની ઘાત છે અને 1024 પણ 2 ની અમુક ઘાત છે. બરાબર. તો આપણે જોઈ લઈએ ને કે 2 ની 4 ઘાત ગુણ્યા 8 એટલે 2 ની 3 ઘાત, 32 એટલે 2 ની 5 ઘાત, 1024 એટલે 2 ની 10 ઘાત બરાબર 2 ની x. અત્યારે જે આપણે નિયમ જોયો એ પ્રમાણે આધાર સમાન અને બધા વચ્ચે ગુણાકાર તો ઘાતનો થશે સરવાળો. તો 2 ની થઈ જશે આ 4 + 3 + 5 + 10 ઘાત બરાબર 2 ની x.
તો સરવાળો કરો, 4 અને 3 7, 7 અને 5 12, 12 અને 10 22, તો 2 ની 22 ઘાત બરાબર 2 ની x ઘાત. સૌથી પહેલા જે આપણે નિયમ જોયો તો કે બરાબરની બંને બાજુ આધાર સમાન થઈ જાય તો ઘાતની સરખામણી થઈ શકાય, એટલે કે 22 બરાબર x, એટલે કે x ની કિંમત આપણને કેટલી મળી ગઈ? ઓપ્શન એ 22. બીજા પ્રશ્નો જોઈએ આપણે આગળ. પ્રશ્ન આ છે કે 81 ગુણ્યા 729 ગુણ્યા 9 બરાબર 3 ની x ઘાત. તો x ની કિંમત શોધો. હવે x ની કિંમત શોધો. x ક્યાં છે? ઘાતમાં છે. ઘાત શોધવા માટે બંને બાજુ આધાર બરાબરની બંને બાજુ આધાર સરખા કરવા પડશે અને પછી ઘાતની સરખામણી કરીશું. પણ આ બાજુ તો 3 જેવું કંઈ છે જ નહીં, પણ આપણને જો કોષ્ટક યાદ હોય તો આપણે તરત જ ખ્યાલ આવી જાય કે 81 એટલે 3 ની 4 ઘાત, 729 એટલે 3 ની 6 ઘાત અને 9 એટલે 3 ની 2 ઘાત બરાબર 3 ની x ઘાત. આવું જ આપેલું છે. આધાર સમાન, વચ્ચે ગુણાકાર, તો શું થશે? ઘાતનો સરવાળો. તો 3 ની 4 પ્લસ 6 પ્લસ 2 એટલે કેટલા થશે? 6 ને 4 10, 10 ને 2 12, 3 ની 12 ઘાત બરાબર 3 ની x. તો હવે બરાબરની બંને બાજુ આધાર સરખા છે તો ઘાતનું સીધી સીધી સરખામણી થઈ જશે, તો x બરાબર 12. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ આપણે આવો જ, કે આ એક પ્રશ્ન છે કે 5 નો વર્ગ એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 125 ગુણ્યા 625 ગુણ્યા 5 ની 7 ઘાત બરાબર 5 ની 4x. હવે તમને જો આ ટ્રાય કરવો હોય તો પહેલા વિડીયો પોઝ કરીને પહેલા જાતે ટ્રાય કરો, ના આવડે તો પછી આપણે સાથે કરીશું. અહીંયા શું છે? x ની કિંમત શોધવાની છે. બરાબર. તો x ની કિંમત શોધવા માટે શું કરવું પડશે કે બરાબરની બંને બાજુ આધાર સરખા કરીને સરખામણી આપણે જે અત્યાર સુધી એ જ કરતા આવ્યા છીએ એ જ કરવાનું છે. આધાર સરખા કરવા માટે આ બધી મને ખબર છે કે 5 ની ઘાતોમાં આવે છે, તો જોઈ લઈએ. 5 નો વર્ગ તો એમને એમ ગુણ્યા 125 એટલે 5 ની 3 ઘાત, 625 એટલે 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત બરાબર 5 ની 4x ઘાત. આધાર સમાન અને ગુણાકાર, તો શું કરવાનું? ઘાતનો સરવાળો. ઘાતનો સરવાળો કરતા શું મળે? 2 ને 3 5, 5 અને 4 9, 9 અને 7 16, તો 5 ની 16 ઘાત બરાબર 5 ની 4x ઘાત. બરાબરની બંને બાજુ આધાર સમાન હોય તો ઘાતની સરખામણી કરી શકાય, તો શું થઈ જશે? 16 બરાબર 4x. હવે આપણે x શોધવાનો છે તો x એકલો આવવો જોઈએ, તો આ જે ગુણાકારમાં 4 છે 4x બરાબર 16, ગુણાકારમાં 4 છે પેલી બાજુ લઈ જવા તો શું થઈ જશે? પ્લસ માઇનસ નહીં થાય. એ જ્યારે સરવાળા બાદ બાકીમાં હોય ત્યારે પેલી બાજુ જાય તો નિશાની બદલાઈ જાય, પણ જ્યારે ગુણાકાર ભાગાકારમાં હોય ને તો એમની પોઝિશન બદલાઈ જાય. જેમ કે 4 અત્યારે અહીંયા ગુણાકારમાં છે ને, તો પેલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે 4, ત્યાં નીચે આવી જશે. અને જો નીચે કોઈ સંખ્યા હશે તો ઉપર જતી રહેશે 16 જોડે. તો x બરાબર 16 ભાગ્યા 4, તો x બરાબર ચોકું ચોકું 16, એટલે x બરાબર 4. x બરાબર 4 જવાબ આનો.